આ રીતના તમને પૂરું જંગલ જોવા મળે છે. જુઓ જંગલમાં આવો તો કેવું લાગે છે? અહીંયા બહુ ઠંડુ વાતાવરણ છે, મસ્ત કુદરતી સ્વરૂપ છે અહીંયા. તો અહીંયા તમને સ્વર્ગ જેવો અહેસાસ થાય છે મિત્રો. હમણાં ટનલ બતાવીશું. આ ટનલો બહુ જૂના સમયની બનાવેલી છે. જુઓ જોરદાર એવું પથ્થરના નીચે મંદિર તમને જોવા મળે છે. જુઓ તો અહીંયા તમે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરી શકો છો. અને તો આ પાણી ત્યાંથી જ આવે છે, બધું ધોધનું. રસ્તો બહુ ડેન્જર છે, જોઈ શકો છો. સાચવીને પગ મૂકવા અહીંયા એક રસ્તો છે. જો બહુ ડેન્જર. તો ધોધ અહીંયા થઈને આપણને જોવા મળે છે. જુઓ આ સામેની તરફ જે પડી રહ્યો છે એ છે ધોધ. ત્યાં જવાનું છે આપણે. ઘણા બધા મિત્રો અહીંયા મોજ કરી રહ્યા છે અને અહીંયાથી ધોધ પડે છે. જુઓ તો સ્વાગત છે આપણા એક નવા બ્લોગની અંદર. તો આજે આપણે જવાનું છે ગુપ્તેશ્વર મહાદેવ વોટરફોલ, જે પાવાગઢની ખૂબ જ નજીક છે. જે પાવાગઢનો મેઇન ગેટ આવે છે અહીંયાથી જોઈ શકો છો. તેની અહીંયા નજદીક જ તમને આ બે બોર્ડો જોવા મળતો છે, જોઈ શકો છો. અહીંયા થઈને રસ્તો જાય છે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે અને વોટરફોલ છે. તો ત્યાં થઈને આપણે જઈશું અને જબરજસ્ત તમને વ્યૂ બતાવીશું. બરાબર છે? તો હવે આગળનો વ્યૂ બતાવવાનું તમને સ્ટાર્ટ કરીશું. જોઈ શકો છો આવી મોટી મોટી ટનલો તમને જોવા મળે છે. આ બધું ધોધનું પાણી આવે છે. જુઓ અને અત્યારે અહીંયા પાણી નથી આવતું કેમ કે અત્યારે વરસાદ બંધ છે. અહીંયા થઈને આપણે જવાનું છે. તો જંગલમાં થઈને જવાનું છે. અહીંયા આવવાની સખત મનાય છે. તમારા રિસ્ક પર તમે આવી શકો છો. જો આ છે જંગલ એરિયામાં થઈને જવાનું છે. અંદર એકલા નહીં આવું તો લગભગ 10-15ની ગેંગ સાથે લઈને આવું, કેમ કે અંદર રિસ્કવાળું કામ છે થોડું. જોઈ શકો છો પથ્થરો છે બધા અને આ રીતના કંઈક જંગલ તમને જોવા મળે છે. જોઈ શકો છો કે બહુ જબરજસ્ત જંગલ છે. એકલા અહીંયા આવું નહીં, આવું તો 10-15 જણને લઈને આવું. રિસ્કવાળું થોડું કામ છે. અંદર જવાની સખત મનાય છે. તમારા રિસ્ક પર તમે જઈ શકો છો. જુઓ આ રીતના તમને પૂરું જંગલ જોવા મળે છે. જુઓ અહીંયા વાંદરાઓ તમને વધારે જોવા મળશે. અને આ છે અમારી પૂરી ટીમ. આ પૂરી ટીમ અમારી આવી છે, જોઈ શકો છો. બહુ જબરજસ્ત જગ્યા છે, પણ તમારા રિસ્ક પર તમે આવી શકો છો. એકલા નહીં આવો, બરાબર? કેમ કે જંગલ એરિયો છે, કોઈ પણ અંદર હોઈ શકે છે. જોઈ શકો છો તમે. આવી તમને ટનલો બધી જોવા મળે છે. જુઓ આ બીજી ટનલ જોવા મળી છે. અત્યારે પાણી નથી અંદર. જોઈ શકો છો આ પૂરો જંગલ એરિયા તમને જોવા મળે છે. પૂરી ટીમ નીકળી ગઈ છે અમારી. તો જોઈ શકો છો બધું અલગ અલગ વસ્તુ બધું જોવા મળે છે. બીજી ટનલ જોવા મળશે તમને. જુઓ આવું બધું તમને જોવા મળતું જ રહે છે. તો જંગલમાં આવો તો કેવું લાગે છે? અહીંયા બહુ ઠંડુ વાતાવરણ છે, મસ્ત કુદરતી સ્વરૂપ છે અહીંયા. તો અહીંયા તમને સ્વર્ગ જેવો અહેસાસ થાય છે મિત્રો. તો એકવાર એની મુલાકાત જરૂર કરજો. તો બહુ જોરદાર જગ્યા છે, બરાબર છે મિત્રો? તો આ છે પૂરી ટીમ જે ગુપ્તેશ્વર મહાદેવ જવા માટે નીકળી ગઈ છે. જોઈ શકો છો આ પૂરા જંગલનો વ્યૂ તમને જોવા મળે છે. જો બધા મિત્રો એન્જોય કરી રહ્યા છે. તો અહીંયા બીજી ટનલ આવી છે, હમણાં ટનલ બતાવીશું. આ ટનલો બહુ જૂના સમયની બનાવેલી છે. જુઓ પછી બહુ જૂની અહીંયા વાવો પણ તમને જોવા મળે છે. જોઈ શકો છો. તો આ બીજી ટનલ આવી છે. જુઓ આ જબરજસ્ત વાવ આવી છે.
અને જે પાણી આવે છે તે ઉપરથી આવે છે. હવે ખૂબ જ નજીક છે આપણે, તો તમને જબરજસ્ત વ્યૂ બતાવીએ ગુપ્તેશ્વર મહાદેવનો. પહેલાં તો તમને ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરાવીશું, ત્યાર પછી તમને ધોધનો વ્યૂ બતાવીશું. બરાબર છે મિત્રો. આ પૂરું ધોધ આવે છે તેનું પાણી આવે છે, પણ અત્યારે અહીંયા પાણી બંધ છે, કેમ કે વરસાદ હમણાં બંધ થઈ ગયો છે. એટલે ત્યાં જઈએ તો ખબર પડે કે કેટલું પાણી પડે છે. બરાબર છે. બધા સ્નાન કરીને આવી રહ્યા છે. પાણી ચાલુ છે મિત્રો, થોડું થોડું અહીંયા પાણી આપણને જોવા મળ્યું છે. તો જબરજસ્ત પથ્થરો આવ્યા છે, જો બહુ ડેન્જર છે બી ભૈયાનો જંગલ એરિયાની અંદર. જેવો આ થોડું થોડું પાણી દેખાય છે આપણને, તો થાકી ગયા છે બધા ફ્રેન્ડો આપણા, કેમ કે રસ્તો જરા બહુ ડેન્જર છે. કેવું લાગે છે તમને અહીંયા આવ્યા પછી? દુખે છે પગ, પણ હવે જેવો ધોધનો વ્યૂ જોવા મળશે એટલે એમનો દુખાવો પણ ગાયબ થઈ જશે. અને અહીંયા મહાદેવનું પણ જબરજસ્ત મંદિર છે. બરાબર છે. તો મંદિર આવી ગયું છે ગુપ્તેશ્વર મહાદેવનું. તો પહેલાં તો આપણે ત્યાં દર્શન કરીશું. જો જોરદાર એવું પથ્થરના નીચે મંદિર તમને જોવા મળે છે. જો આ રીતના અહીંયા હવનકુંડ જોવા મળે છે તમને. અને અહીંયા મહાકાળી માતાના તમે દર્શન કરી શકો છો. આ છે ગુફા, જો અંદર પાણી પડી રહ્યું છે, જોઈ શકો છો તમે. અને જે ગુપ્તેશ્વર મહાદેવનું શિવલિંગ છે તેના તમને દર્શન કરાવીશું. તો એ આ છે શિવલિંગ. તો અહીંયા તમે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરી શકો છો. અને હવે અહીંયાથી આપણે નીકળશું વેવ જોવા માટે. જોઈ શકો છો કે જબરજસ્ત પાણી પડી રહ્યું છે. અહીંયા ધજાઓ પણ લગાવેલી છે. અને હવે ધોધ તરફ જવા માટે આગળ જઈશું. થોડો થોડો પાણીનો અવાજ આવી રહ્યો છે, એટલે આ રીતના કંઈક રસ્તો છે. જુઓ, આ ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કર્યા પછી રસ્તો તમને જરીક હાર્ડ જોવા મળશે. જો, અને પાણી આવી રહ્યું છે ત્યાંથી જ જોઈ શકો છો તમે. તો પથ્થર બહુ છે અહીંયા, તો તમે આવો તો અહીંયા બૂટ પહેરીને આવું, કારણ કે અહીંયા તમે લસરી પણ શકો છો અને ઈજા પણ થઈ શકે છે. જોઈ શકો છો અહીંયા ઘણા બધા મિત્રો એન્જોય કરી રહ્યા છે, અને આ બધા ધોધનો એન્જોય કરીને આવ્યા છે. જોઈ શકો છો તમે. પણ આપણે થાકી ગયા છે, તો આ પાણી ત્યાંથી જ આવે છે બધું ધોધનું. જોઈ શકો છો. और रस्तो जरा एक डेंजर है, तो अँ पग मूको तो जरा साचवीने मूकजो. જોઈ શકો છો આ રીતના કંઈક રસ્તો છે. રસ્તો બહુ ડેન્જર છે, જોઈ શકો છો. સાચવીને પગ મૂકવો અહીંયા. તો આવા રસ્તો પસાર કરીને જવાનું છે, તો આવો તો સાચવીને, કેમ કે રસ્તો બહુ ડેન્જર છે. અને ચેનલ પર પહેલી વાર હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ઓરિક્સ લઈને આપણે આવ્યા છે જંગલમાં, જોઈ શકો છો. તો આ ભાઈ થાકી ગયા છે, અને આ બધા મિત્રો થાકી ગયા છે. તો કમલેશભાઈ, અહીંયા આવ્યા પછી તમને કેવું લાગે છે? અંદર ધોધનો વ્યૂ તમને બતાવીશ, જબરજસ્ત. બરાબર છે. આજે અમારા પાર્થભાઈ પણ થાકી ગયા છે. આ રીતના કંઈક રસ્તો છે, જો બહુ ડેન્જર રસ્તો છે, સાચવીને તમારે આવું. બરાબર છે. તો બધા પથ્થરો જ તમને જોવા મળશે. બરાબર છે. અને ખૂબ જ નજીક છે હવે ધોધની. રસ્તો બહુ ડેન્જર છે, જોઈ શકો છો. એટલે અહીંયા પગ મૂકો તો સાચવીને. રસ્તો બહુ ડેન્જર છે, તો બહુ ખતરનાક જંગલ છે મિત્રો. અને
તમને વ્યૂ બતાવીએ તો ધોધ અહીંયા થઈને આપણને જોવા મળે છે. જુઓ આ સામેની તરફ જે પડી રહ્યો છે એ છે ધોધ. ત્યાં જવાનું છે આપણે. જો જબરજસ્ત રસ્તો છે અહીંયાનો, જોઈ શકો છો. અને ઘણા બધા મિત્રો છે તે આપણા પાછળ રહી ગયા છે, જોઈ શકો છો. હવે ખૂબ જ નજીક છે, ટૂંક જ સમયમાં તમને ધોધ બતાવીએ. તો આપણા બધા મિત્રો પાછળ રહી ગયા છે, આવે છે અહીં. આ બધા આપણી ટીમ છે જે આપણી સાથે આવી છે. અને તો આ છે પાવાગઢની જન્નત, જોઈ શકો છો. આવો વ્યૂ જોવું હોય તો તમારે પાવાગઢના જંગલમાં આવવું પડે છે. જોઈ શકો છો આ ધોધ ઉપરથી પાણી પડે છે, જ્યાં ધોધ પડે છે. જબરજસ્ત નજારો જોઈ શકો છો. તો આ છે પાવાગઢની જન્નત. ફાઇનલી આપણે ધોધે પહોંચી ગયા છે. તો આ જબરજસ્ત ધોધ પડી રહ્યો છે, જોઈ શકો છો તમે. અત્યારે ઓછો ધોધ પડે છે. તો આ જ ગુપ્તેશ્વર મહાદેવ ધોધ છે મિત્રો. તમને હજુ નજીકથી વ્યૂ બતાવીએ. તો જોઈ શકો છો આ છે વ્યૂ ગુપ્તેશ્વર મહાદેવનો. તો બહુ જબરજસ્ત વ્યૂ છે, જોઈ શકો છો. આ છે જન્નત. ઘણા બધા મિત્રો અહીંયા મોજ કરી રહ્યા છે અને અહીંયાથી ધોધ પડે છે. જો તો બસ મિત્રો, વિડીયોમાં આટલું જ. આટલેથી આપણો બ્લોગ સમાપ્ત કરે છે. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. જય માતાજી.